ॐ वक्रतुण्डं महाकाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुक्लां ब्रह्मविचारसारपरमां माद्यं जगद्व्यापिनीं वीणापुस्तकधारणीमभयदां जाड्यां धकारापहां हस्ते स्फाटिमालिकां विदधतीं पद्मासनेन संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदा। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तावाय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। वन्दे देवयुमापतेश्वरगुरु वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पते वन्दे सूर्यशशाङ्कवहिनयनं वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तजनार्चस्यं च वरदं वन्दे शिवं शङ्करं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो गिरिराज धरण की जय, बालकृष्ण कन्हैया लाल की जय, द्वारकाधीश की जय, भागवत भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। परम कृपाळु एवा परमात्मा कृष्ण परमात्मानी આપણી ઉપર પરમ કૃપા છે, કારણ કે આપણે આ ત્રીજી વખત આપણા એરિયાની અંદર ભાગવતજી પધાર્યા. વક્તા ગમે તે હોય, વક્તા રે નિસ્બત નથી, પણ આપણું વાંગમય સ્વરૂપ ભગવાને અર્જુનને કીધું કે મારું વાંગમય સ્વરૂપ હે અર્જુન હું ભાગવતજી અંદર મૂકતો જાઉં છું. અર્જુને કીધું તો આગળ કથા આવે તો એવું વાંગમય સ્વરૂપ આજે ત્રણ વખત આપણે આંગણે પધાર્યું, અને એમાં આ આંગણું બીજી વાર પાવન કર્યું ભગવાને. ભગવાન પધાર્યા અને મારી ઉપર અસીમ કૃપા કહેવાય. સર્વ તમારા આત્માઓનો આશીર્વાદ છે, અમારા બહેનોનો, માતાઓનો, બધાનો, અમારા ભાઈઓનો. અને ઉમંગ અને ઉત્સવ વિના કોઈ કાર્ય થતું નથી. તો તમારો બધાનો ભાવ, તમારા બધાનો હૃદયનો પ્રેમ તો આવે ભગવાન, નકર તો કેવા આવે તો એમ કે કદા નથી કંઈ કરવું થાય ને. પણ એ ઠાકોરની કૃપા હોય ને ત્યારે ઠાકોર આવે ને બધાની અંદર વસી જાય.
આપણે 2 હાથવાળા શું કરી દઈએ, પણ 1000 હાથવાળાની જ્યારે કૃપા થાય ને ત્યારે અનાયાસે બધું ભેગું થઈ જાય અને પરિણામ છે આપણને મળે જ છે, ફળ મળે જ છે, મારો ઠાકોર આપે છે. પણ ગોર અને યજમાન બેયમાં કોઈ જાતનો ગર્વ ન હોય, કોઈ જાતનું અભિમાન ન હોય ને તો મારો ઠાકોર આવે. આજ હું એવો ગર્વ લઈને કાંઈ બેસું, કોઈ ઓલું કરું તો ભગવાન મારા સમય જોવે નહીં. એટલે આપણે પ્રથમથી જ કહેતા આવી છીએ હરેક વખત હરેક કથાની અંદર કે પરમાત્મા મને કાંઈ આવડતું નથી, તારા શરણનો દાસ છું, અભણ છું, કોઈ ભણેલ નથી. પણ મારા દ્વારકા નાથને ભાગવતજી ભગવાનને એટલી પ્રાર્થના કરી કે મારા તું લઈ જા ને ત્યાં લગી અમારી નાવડી જશે. તું જ્યાં લગી લઈ જા ત્યાં લગી અમારી નાવડી જશે. આ તો સમુદ્ર છે, સાગર છે ને એમાંય કૃષ્ણ પરમાત્મામાં વસેલો છે, વાંગમય રૂપ છે. આનાનું ગુણાનું વાત બ્રહ્માજી એવું કીધું હું 4 મુખથી વર્ણન કરું અને માં સરસ્વતી ખુદ લખવા બેસે ને તો ભગવાનના ગુણાનું વાતનો કોઈ પાર નથી. કારણ કે જેનાથી આ સૃષ્ટિનું સર્જન થયું, બ્રાહ્મણો દેશ સુધી કરાવે ને ત્યારે શું કહે આપણે? પેલું તો એ બોલી વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્વરામે. વડલાના પાન ઉપર ભગવાન બાળ રૂપે બિરાજમાન હતા. એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, નાભિકણમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય કર્યું તો મારો ઠાકોર એક જ છે. એને આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે સર્વ આત્માઓનું. તો એનાથી આપણે ઉપરવટ થઈને એમ કહું કે હું વિદ્વાન, હું કંઈક જાણું નહીં. પરમાત્માની કૃપા હોય ને એટલું જ બોલી શકાય. પરમાત્મા જે શક્તિ આપે ને એ શક્તિ મુજબ બોલાય. ભગવાનથી આપણે મોટા નથી અને આપણે કોઈ વિદ્વાન નથી. એટલે મારો ઠાકોર જ્યાં લગી આપણને બોલાવે ત્યાં લગીનું થાય. એમાં ઘણા જાણકાર હોય થાય કે એમાં અદાય આ ન કીધું ઓલું ન કીધું નહીં. આ તો ઠાકોરની લીલા છે, કેટલી જગ્યાએ લઈ જાય એનું કાંઈ નક્કી હોય નહીં. એટલે આપણે પરમાત્મા દ્વારકાધીશને તમે બધા એવી પ્રાર્થના કરજો, કારણ કે તમારો ભાઈ માનો, તમારો એક નાનો બાળક માનો, માતાઓ છે અને અમારે બેનો ભાઈ તરીકે અમારા વડીલો છે કે અમારા વક્તાને તમે શક્તિ આપજો. કારણ હું કહું જ છું, હું અભણ છું, કાંઈ આવડતું નથી. તમારા સર્વનો જો મને આશીર્વાદ મળશે ને તો આપણું નાવ તરી જશે. અને 3 વખત ત્યાં તારતા આવે છે તો આ વર્ષે આપણું નાવ એ તારી દેશે. એના હાથમાં છે, આપણા હાથમાં કાંઈ નથી. તો આપણે ભાગવતજી કોઈ પણ પુરાણ હોય ને એનું મહાત્મ્ય પહેલા આવે. એક જ એવું છે, 2 વસ્તુ કે જે ભગવાને પોતાના મુખથી બોલેલા છે, ભગવાને પોતાના મુખથી વર્ણન કરેલું છે. આ તો વેદ વ્યાસે લખ્યું બોલ્યા છે ને ગણપતિ લખાયો છે, ગણપતિ લખ્યું, પણ ઓલું તો ખુદ ભગવાન પોતાના મુખની વાણી છે. કઈ તો કે ગીતાજી કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને પોતાના મુખથી અર્જુનને કીધી. અને ગીતાજીનું મહાત્મ્ય છેલ્લે આવે ને આખો પાઠ કરી લ્યો, ભલે 1 શ્લોકનો પાઠ કરો, 2 શ્લોકનો, પણ ગીતાજીનું મહાત્મ્યનો પાઠ કરવો પડે, નકર ગીતાજીનું ફળ મળતું નથી. આમાં અમારે સ્વાધ્યાય પરિવાર બેનો હોય છે ને. તો ગીતાજી એ એવું પુસ્તક છે, એવું પુરાણ છે કે એનો પહેલા તમે પાઠ કરો પછી મહાત્મ્ય. પછી બીજું ગરુડ પુરાણ, એ ભગવાને પોતાના વાહન ગરુડને એના મુખથી કથા કીધી. તો એની બધી કથા પૂરી થયા પછી મહાત્મ્ય આવે, એનું પહેલા ન આવે. અને આપણે એક મગજમાં એવું બેસી ગયું છે કે કોઈ ધામમાં વહી ગયું ને તય જ ગરુડ પુરાણ વચે ને તય જ આમ થાય. નહીં, એમ નથી. 18 પુરાણમાં ગરુડ પુરાણ છે. ગમે ત્યારે એનું ગમે સમયે વાંચન થઈ શકે છે. અને એમાં બેનો સગર્ભા હોય ને ત્યારે પુરાણનું વાંચન કરવું, એમાં ઘણું આપણને શીખવા મળે છે કે બેનું પોતાનો ગર્ભ હોય ત્યારે કેવા કેવા નિયમો પાલન કરવા. પોતાના ઉદરની અંદર બાળક પોષણ લઈ રહેતું હોય ત્યારે બહેનોએ કેવા કેવા નિયમ પાળવા.
હે એ બધું એમાં લખ્યું છે. એટલે શાસ્ત્ર એ બધાની અંદર અમુક શાસ્ત્રમાં છેલ્લે મહાત્મય આવે. આ કોઈ પણ હોય, શ્રીમદ ભાગવત હોય, કથા હોય, રામાયણ હોય, દેવી ભાગવત હોય, તેનું પેલું મહાત્મય આવે. અને ભગવાન કોઈ પણનું મહાત્મય ન સંભળે ને ત્યાં લગી આપણને કાંઈ અંદર ઉતરે નહીં. અને આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરવાની છે, કાંઈથી કાંઈક લઈને જવાનું છે ભગવાન પાસે, કાંઈક આપણે ગ્રહણ કરવાનું છે. આપણી સંસ્કૃતિ, આપણી ભારતની સંસ્કૃતિને આપણે કાંઈક ગ્રહણ કરવાની છે. કથા ચાલુ થયા પેલા કહી દઉં, બહુ રંજ છે, બહુ હૃદયમાં રંજ છે. દરેક સત્યની કથામાં હું કહેતો આવું છું કે આપણે ભ્રૂણ હત્યા કરી છે, પાપ લઈ છે. તો આપણી ભૂમિ ઉપર, આપણી દિવાલી ઉપર એવું લખવું પડે કે બેટી પઢાવો ને બેટી બચાવો ને બેટી પઢાવો, હે લખવું પડે. બીજું, આપણા રાજકોટમાં આશ્રમ થયો, ભલે થયો, સેવા એના માવતરો એને કંઈક સારા સંસ્કાર આપ્યા છે, તો એ આજે આપણા વડીલોની એ સેવા કરે છે. કરે આપણે આપણી સેવા આપણા વડીલોની નથી કરતા. આશ્રમે મૂક્યા બી ત્યારે એ લોકો એની સેવા કરે છે. તો એ આશ્રમ એવો સરસ મજાનો થયો તો આપણે ગર્વની વાત છે રાજકોટની? નહીં, ગર્વની નથી, શરમની વાત છે. એટલે અમે મારી સત્યની કથામાં કહું બહેનોને કે તમે બધે ફરવા તમારા બાળકોને લઈ જજો, પણ આ વૃદ્ધાશ્રમમાં ન લઈ જતા. કારણ કે બીજાને એ સેવા કરતા જોવે ને તો મનમાં એને એમ થાય કે આપણે ઘર નાનું છે, આપણે હવે માવતર થાકી ગયા, આપણે અહીંયા બહુ સમાતા નથી, તો આપણા વડીલોને અહીં મૂક્યા હોય ને આ લોકો હા સારી સેવા કરે છે, આપણે નહીં કરી શકીએ. તો આ ગર્વની વાત નથી, એ શરમની વાત છે. આપણા બાળકોને આપણે અનાથ આશ્રમમાં લઈ જાઓ, જેના મા બાપ નથી એવા બાળકો જ્યાં ઉછેરીને મોટા થતા હોય ત્યાં લઈ જાઓ તો એ બાળકોને સંસ્કાર આવશે. આટલું આપણે મનથી ગાંઠ વારવાની છે. તો મહાત્મ્યની અંદર ભક્તિદેવ, ભક્તિ અને સનકાદી સાથે નારદજીનો સમાગમની કથા પેલી બતાવી છે. માતા ભક્તિ અને સનકાદી ઋષિઓ સાથે નારદજીનો સમાગમ મેળાપ પેલા થયેલો છે. યમ પ્રવજંતમનોપેતમપેત કૃત્યમ દૈપાનો વિહરકાતરાજુહામ પુત્રેતિ તન્યતયા તરવો ભીદેન્દુસ્તુમ સર્વ ભૂતહૃદયમ મુનિમાનસોસ્મિ. સર્વ અમારે ગાંધર્વ ભાઈઓ, સરસ્વતીના ઉપાસકો, આ બાજુ અમારે વિદ્વર્ય બ્રાહ્મણો અને આપ સર્વે જનતાના શ્રોતાઓ, માતાઓ, બહેનોના આશીર્વાદથી આપણે કથાનો પ્રારંભ કરીએ. અને સર્વ તમારે બધે મને આશીર્વાદ આપવાનો છે. પહેલી વાત તો એ તમારે આટલા બધાનો આશીર્વાદ મળે ને એટલે આપણે તરી જાય. હા, પછી મારે કોઈની બીક નથી, ગમે એવો વખત આવે ને આટલા બધા આશીર્વાદ મળી ગયા ને પછી એનો ભાઈ કે પાછો ન પડે, એ મને મારા ઠાકોરજી પાસે મને અભિમાન છે કે અમારી બહેનોના આશીર્વાદ મળી જાય ને અમને એટલે વાત પૂરી થઈ ગઈ. તો એવા જેમના સર્વ કર્મો દૂર થયા, જેમનો યજ્ઞ પવિત્ર સંસ્કાર પણ થયો ન હતો, એવા સુખદેવજી જ્યારે સર્વનો ત્યાગ કરી અને પોતાના પિતાનો આશ્રમ છોડી, વ્યાસજીનો આશ્રમ છોડી અને ચાલતા થયા છે, ત્યારે પુત્રના વિરહનું દુઃખ પામેલા શ્રી વેદવ્યાસજી તેમને રોકવા માટે હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર એવા અવાજ કરે છે, પોકાર કરે છે. તે સમયે સુખદેવજી કાંઈ એમને જવાબ પાછો આપતા નથી અને પાછું વળીને જોતા પણ નથી. સુખદેવજીને ખબર જ નથી કે મારી પાછળ કોણ મને અવાજ આપે છે.
કારણ કે વૈરાગી છે, કોઈનો એને મોહ નથી, માયા નથી, પરમાત્મામાં લીન છે. અને આપણે જ્યારે આપણા ગુરુદેવે મંત્ર આપ્યો હોય અને આસન ઉપર બિરાજમાન થઈ અને એ મંત્રનું રટણ તમે કરતા હોય અને તમારો એમાં લય એક થઈ જાય, ત્યારે આજુબાજુમાં કોણ આવ્યું ને એની ખબર ન હોય. એ ગુરુ મંત્ર છે. આ સુખદેવજી મહારાજ ભલે હાલ્યા જાય છે, પણ એનું મન ક્યાં છે? પરમાત્મામાં. વૈરાગ્ય છે, બ્રહ્મચારી છે. તેના પિતા વ્યાસજી તેમને અવાજ કરે છે, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર, પણ એનો અવાજ કાંઈ લાગતો નથી. તે સમયે સુખદેવજી તો કાંઈ જવાબ આપ્યો નહીં. પણ તેમના વતી વૃક્ષો એ વેદવ્યાસને જવાબ આપે છે કે તમારા પુત્ર છે એ શિવ સ્વરૂપ છે, વૈરાગી છે, ત્યાગી છે, એને સંસારનો કોઈ મોહ નથી. એની માતા કોણ, એનો પિતા કોણ, તેમને કોઈ છે નહીં. એવા આપણે સુખદેવ મુનિને પ્રણામ કરી, નમસ્કાર કરી ને સુખદેવજી મહારાજનો જય જયકાર કરી. કારણ કે જ્યાં ત્યાગ અને વૈરાગ્ય હોય ત્યાં પરમાત્મા આવે. ત્યાગની ભાવના હોવી જોઈએ, લાવો લાવો ન થવું જોઈએ. ને ગાદીએ બેઠો ને પરમાત્મા એ જ શક્તિ આપે. પ્રભુ બા પ્રાર્થના કરી કે અમને એવો વિચાર ન લઈ આવે દેતો, લાવો લાવો. એટલે સુખદેવજી મહારાજની સર્વ મુનિઓએ વંદન કર્યા છે. નેમિષારણ્યમાં બ્રહ્મસત્રનો આરંભ થયો. બ્રહ્મસત્રના 88,000 ઋષિ મુનિઓ એકઠા થયા છે. ભગવત ભક્તિ અને તત્વચિંતનને ચર્ચાઓ કરી હતી. તેમની વચ્ચે સત્સંગ થયો છે. આ સભામાં એ સત્સંગની સભાની અંદર સુતજી મહારાજ પણ હાજર છે. અને મુનિ સૌનક સુતજીને પ્રશ્ન પૂછે છે, અમારા કાનને આ પરમાનંદનો આનંદ મળે ને એવો જ્ઞાન અમને આપો. અમારું અજ્ઞાન છે એમનો નાશ થાય. આખું છે ને આખું એ ભગવાનને નિરખવા માટેની છે. આખું આપણે ભગવાને એટલે આપી છે. આપણે મંદિરે ગયા હોય તો ભગવાનના નમન કરી અને 12 પગથિયે બેસી અને આપણે આપણી વાતો કરવા લાગી છે. થાય ને આવું? અમારે બહેનો માતાઓ, એમાં અમારા વડીલ માતાઓ મંદિરે ગયા હોય, સત્સંગ કરે સરસ મજાનો. અમને એમ થાય કે હમણાં પરમાત્મા આવ્યો કે આવશે. ત્યાં થોડીક વાર થાય ને ત્યાં એવું થાય ને કે ઓહો આ અડધે આવ્યો ને વયો ગયો, પાછો વળી ગયો. કારણ કે ઘરની ચાલુ થઈ ગઈ હોય. એટલે આપણા ઘરની વાત કોઈ દિવસ કરવી નહીં. આપણા વહુના તમે અવગણા બોલો તો એ તમારા ઘરની લક્ષ્મી છે. અને તમે કીધું છે કાંઈ એમાં મરચું મસાલો ભળી અને બાજુવાળા એ કહેવાના એને, એટલે ઘરમાં ત્યાં તકલીફ પડે છે. આ કથાય કહે છો, હું નથી કહેતો. પણ ભગવાન રૂપી નામનું સ્મરણ કરવું, પરમાત્માને યાદ કરવું. એટલે મંદિરે જઈ ઝાંખી કરો, તમે પરમાત્માની દર્શન કરો ને પછી બહાર આવીને તમે આખું બંધ રાખી 2 હાથ જોડી અને પરમાત્માનું ચિંતન કરો ને તો જે મૂર્તિની તમે ઝાંખી કરી ને એ બંધ આંખે તમને મૂર્તિ દેખાશે, એ શિંગાર દેખાશે. પણ આપણા અંદરના જે શત્રુઓ છે ને એને બહાર મૂકવા પડે. લોભ, મોહ, મત્સ, ઉચાટન આ બધાને દૂર કરવા પડે. આ અંદરનો કચરો છે ને એને દૂર કરવો પડે, તો હૃદયમાં પરમાત્મા વસે.
અંદર મેલ ભરેલો છે ત્યાં લગી પરમાત્મા વસી શકતો નથી. એ મેલને દૂર કરવું એટલે આખું છે એ પરમાત્માના ઝાંખી કરવા માટે, દર્શન કરવા માટે છે. અને જીભ આપણને ભગવાને આપી ને એ ભગવાનના ગુણાનુવાદ ગાવા માટે છે. કોકનું સારું કાર્ય, સારા વચનો બોલવા માટેની જીભ છે. કોઈને ત્યાં કઈ કષ્ટ પડ્યું હોય, આપણે વ્યવહાર ન હોય તોય દોડીને જવું, એને એના દુઃખમાં ભાગ લેવો, એને આશ્વાસન આપવું આ જીભનું કામ છે. અને કાનથી ભગવાનના ગુણાનુવાદ સાંભળવા, ભગવાનનો સત્સંગ સાંભળવો, ભગવાનની વાતો સાંભળવી, કોઈની નિંદા ન સાંભળવી. એ કાન રૂપી એ નિંદા એ તમારી અંદર એ આહુતિ છે. આપણો દેહ છે ને એ અગ્નિ કુંડ છે અને એની અંદર એ શબ્દ હોમાય છે, આહુતિ પડે છે. એટલે ભગવાન રૂપી શબ્દનું એ કાનેથી શ્રવણ કરી અને આહુતિ અર્પણ કરવી. પછી આપણને ભગવાને આવા સરસ હાથ પગ આપ્યા છે તો ભગવત કાર્ય કરવું. ક્યાંય મંદિરે ગયા હોય ને તો સેવા કરવી. ક્યાંય કચરો પડ્યો હોય મંદિરમાં, કોઈએ ફેંકેલો હોય તો આપણે લઈ લેવો. ભગવાનનું મંદિર વાળવું આ ઉત્તમ સેવા છે. કોઈ પાથરેલું હોય અને બીજા ઊભા થઈને વયા જાય ને તો એ ભેગું આપણે કરવું. એ કયા આત્માની એમાં કેવી રજ પડી છે. કોઈ પરમ કૃપાળુ પરમાત્માનો આત્મા હોય એની રજ જો એમાં પડી હોય ને એ આપણે આપણા શરીરને સ્પર્શ કરી જાય ને તો આપણી 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. કારણ કે અનેક આત્માઓ એમાં હોય છે. તો એવો દિવ્ય આત્મા એની ઉપર બિરાજમાન થયો હોય, એના પગની રજ પડી હોય અને આપણે ઉપાડી, આગળ કથામાં આવશે ભગવાને પતરાવડા ઉપાડ્યા હતા. શું કામ? એના માટે જ, પુણ્ય મેળવવા માટે. એટલે સૌનક મુનિ અને બ્રહ્માજીને પૂછે, હે સુતજી, અમારા કાનને પરમાનંદ આપનાર તથા અજ્ઞાનનો નાશ કરનારી એવી શ્રેષ્ઠ કથા અમને કહો. ભગવાનના કાન અનુવાદ કાંઈક ભગવાનના ગુણ કીર્તન સાંભળવા અને હારે બોલવા.